નમસ્કાર મિત્રો ગુજરાત પોલીસ દ્વારા છે એ પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ માટેની શારીરિક પરીક્ષા કસોટી છે એ 21 તારીખથી શરૂ થવાની છે. તો એમના માટેના કોલ લેટર છે એ આજથી ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે. તો તમારે કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું અને જે મિત્રો પોતાનો કન્ફર્મેશન નંબર ભૂલી ગયા હોય તો તે કન્ફર્મેશન નંબર કેવી રીતે મેળવવો તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું. એની પહેલા અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી પોલીસ ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે છે એ સૌપ્રથમ તો તમારે ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જવાનું રહેશે, જેમની લિંક હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ. અન્યથા તમારી પાસે જે કોઈ પણ વેબ બ્રાઉઝર હોય તેમાં તમારે ઓજસ ગુજરાત સર્ચ મારવાનું રહેશે એટલે તમે ઓજસની વેબસાઇટ ઉપર આવી જશો. તો અહીંયા તમને ઓજસની વેબસાઇટ ઉપર આવશો તો હોમ પેજ ઉપર તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. તો અહીંયા તમારે કોલ લેટર અને પ્રિફરન્સનો એક ઓપ્શન હશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરશો એટલે તમને બીજા બે ઓપ્શન જોવા મળશે, પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર અને સેકન્ડરી એક્ઝામ કોલ લેટર. તો અહીંયા તમારે પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરશો એટલે કોલ લેટર ડાઉનલોડ કરવાનું જે મેઇન પેજ છે એ તમારી સામે ઓપન થઈ જશે. મિત્રો અહીંયા એક સાથે ઘણા બધા ઉમેદવારો છે એ કોલ લેટર ડાઉનલોડ કરવા માટે છે એ વેબસાઇટ ઓપન કરશે. તો એમને લીધે છે એ વેબસાઇટનું સર્વર પણ ડાઉન થઈ જશે. જો તમારી વેબસાઇટનું સર્વર ડાઉન થઈ જાય તો તમારે થોડા સમય પછી છે એ કોલ લેટર ડાઉનલોડ કરવો જેથી કરીને તમે તમારો કોલ લેટર જોઈ શકો. તો અહીંયા સૌપ્રથમ તો તમારે સિલેક્ટ જોબ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા તમે સિલેક્ટ જોબ ઉપર ક્લિક કરશો એટલે હાલમાં જેટલી પણ ભરતીના કોલ લેટર હશે તે તમામ તમને જોવા મળશે. તો ત્યાં તમારે જીપીઆરબી 2025-24 એક કરીને એક ભરતી છે જેમાં પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે.